મિત્રો જો આપણી ભગરી મિત્રો હું છે ને આલા કાકા ની કાકા તમે મિત્રો આલા કાકા આય ભીહું બાંધો બધી મારા નહીં છે ભેર્યું તો જો મિત્રો એ છે ને લાકડી રેડી કમ્પ્લેટ નખાઈ ગઈ એટલે જોઈ 99.99% હતા ₹3 લાખ રૂપિયા 4 લાખ રૂપિયા આપણે ઘરે આવી તૈયાર કરાય ને આ બ્રીડ માં શું ઘટે એની પાસે ગાયું છે ને બધી એક ટાઈમ નું 20 લીટર પ્લસ દૂધ વાળી ગયું સીની મિત્રો મી આજ કહે કેટલું 500 કિલો સાણ કાઢ્યું ના ડીલ માંથી હો 500 કિલો જાજુ થોડું નહીં પણ 500 કિલો આણી થયો આપણે કુંડી ધોવાનું બરસ છે ને ઈણી થી રામ રામ દઈ રણકી દઈ બધો મજામાં એમ એકદમ મજામાં છે સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગ વિડીયો મિત્રો વાગ્યા હટાણે હાથ અને આપણે ઢોરનું કામ કમ્પ્લીટ કરી નાખ્યું એટલે કે દોવે લીધા છે નીણ બીણ નાખવાની બાકી છે ખાલી દૂધ કેટલામાં નામ્યું ઢોર મિત્રો આખા આપણે દોવાઈ ગયા છે અને જો જર્સી આજે ખાણ ખાઈ ગાય ખાઈ લીધું આપણી ઘરની અને વાલીમાં વાહિંદા ચાલુ છે અને જર્સી જોવો મારે ઘૂમરા જર્સી હેજી પાણી નથી પીધું ને તો લાફા જેવી છે અટાણે પાછી આગળ છોડ્યો ને એટલે નહીં વાંધો આવે બપોરી નથી છોડતા કે ને હફે ગધેડીની એટલે બપોરી તડીકાની પાણી નથી છોડતા બપોરે પાણી ન છોડીને આ પાણી કરી પાણી ન પીતો એ વટાણે પછી ભીમો ફેરી છોડ્યો ને પીએલી અટાણે હા ફૂટા જેવી થઈ ગઈ જુઓ અને હા મિત્રો આપણી આની પેટી મૂકી હતી એ પેટીની હાંજી એણી બે માદી કરી નાખી વિધિ જો ભાંગે નાખી આખી પેટી ભાંગે નાખીને અહીં હળે ગલ જ ઉતરી કેદુકની વા ઓલી કરા એક વખત પડી હતી ને મી વાર આ મૂકી તો 15 દી નો હાલે 15 દીમાં તા ફેસલો કરી નાખી એટલે મિત્રો કાલે હાઈજી આવ્યો દેવો હે ને મિત્રો વિસાવદરથી લેવો તો કવાડી ફળી કવાડી મિત્રો હું કેદુકનો ગોતતો હતો તે હું ને દેવો અને કાલે ગદપ હારે આવ્યા ને મીન દેવે પછી ગદપ ગમાણીમાં નાખી અને દેવો ભાગ્યો હું ગદપ હમી કરતો મને કે ભનાવરો આવતા મને કે કાંઈ તા કે ભનાય કે હું તાઈ કે ધારિયું લઈવો અને એક ફળી કવાડી લઈ હું અહીં પણ કેદુકનો ફળી કવાડી તો ગોતતો હતો તે કોઈ જાણેથી કવાડી લેવો પણ એ કંઈ ફળી તો નહોતી તો બર્તન કાપવાનું હતું એટલે એ કંઈ કવાડીમાં નખાય નહીં દાંત એટલે આપણી લાકડીમાં તો નખાય નહીં તો હું કંઈ એક કામ કહી હું કંઈ કવાડી છે ને મને આપતો હતા તો મી છે ને એના પાસે જો મિત્રો કવાડી લઈ લીધી હું તમને દેખાડા જો આ કવાડી છે ને મેં એના પાસેથી લઈ લીધી આ સ્પેશિયલ લાકડીમાં સડાવવા હાટું લઈ લીધી એના પાસેથી આસકી લીધી બહીને 20 રૂપિયાની આવ્યું કે તોણે હું રૂપિયા આપી દઈ એ મને કહે કે ભણાય કે હું છે ને તોણે કે કવાડી બીજી લેવા દઈ વિસાવદરથી લેવો તો વિસાવદર બાજુ ગૈર કોરા છે ને લાકડીઓમાં કવાડીયું છોડાવે અમારે ઘેડમાં હોય ભાલા તલવાર્યું બરસ્યું પછી પ્રાણા કવાડિયું હોય જ પણ અમારે આ કોરા કાંઠામાં ઓછું હોય ઘેડમાં તો ઘેર એમાં ખીમામાં રહીને કવિલકુંડ દેરોદન વિતરારું નેરડું નારાણું ઘેરથી નીકળે ને એટલે આ કવાડી કે પ્રાણો ભેરો જોઈએ ખીમમાં જાય એટલે ગામમાં જાય એટલે પ્રાણો ભેરો અમારે એવું કોઈ આખોરા નથી રાખતા બાકી અમારા જેવડા જવાની ભેરો પ્રાણો તો હોય જ તો મિત્રો આપણે આ કવાડી છે ને સડીને જ છે ને આ સડાવવાનું છે જો મારે મૂઠ ક્યાં છે ના એટલો ગાળો છે ને રાખવાનો હોય ગોવાળિયાર મને છે ને ગધડીનો આવો બહુ શોખ એટલે છે ને જો આ થોડીક સોલી ગાંઠ્યું અને આ સુધી પુગાડી એ એટલી સોલે ખાલી પુગાડવાની તો આંસ છે આ એટલી જ રાખવાની છે તો મિત્રો આવી રીતના કંઈક કવાડી હવે સર આ જેટલી છે ને આ ન હોય આ હોય ને તો આપણે છે ને આની કહે ને હાઈજી આપણે આનો વ્લોગ બનાવવાનો હતો પણ મારાથી હાઈજી રહેવાનું ન તે સડાવી લીધી ઓલી લાકડીમાં સડાવતો હતો ને તો એમાં ન સડી કે એમાં રબડ એટલે નાખી છે ને ડિલેવરા નાખી છે તો એમાં ન સડી જા એ લાકડી છે જાણાથી જાડી પણ છે વધારે તો હાલો મિત્રો હે ને ફાઇનલ નીણ બીણ નાખેલી ને પછી આપણી બટક ભોજન કરી લઈએ પહેલાં તો દૂધ પીવાનું બાકી છે હાલો મિત્રો દૂધ પીએ લઈએ એટલે કે પાછું દૂધ પીવાનું કામગીરી ચાલુ છે તો મિત્રો આ ભરી લીધી આપણી તાહરી દૂધની તો હાલો હવે પી નાખીએ તાજું એકદમ ગાયનું દૂધ તો મિત્રો જો આવી રીતના હે ને હાઈજીન હે ને ગદપ વીખે નાખી આખી ગમાણીમાં
તે બફાય નહીં, નકર ને બફાઈ જાય. નાખે કામ તું રાડ્યું નાખો. હવે તો એક મોટલી આ ટાંકામાંથી ઉડે, 2 મોટલીઓ વાંસે, એટલે આ 2 મોટલી તો પૂરી થઈ જાય. આ 1 મોટલી વધીએ. ફાઇનલ અટાણે વાગ્યો 12:30. એકમાં વાર છે મણી કે 1 છે ફોનમાં જોયું ને તો વાગ્યા 12:30. તો મિત્રો રણજીતી છે ને જુઓ 5 ક્યારા કમ્પ્લેટ સારીના ખેડે નાખ્યા. જો હવે આપણી ઉમા જે રીતના જવાર સાટી એવી રીતના આમાં જવાર સાટે અને માથે પાટલી આકે નાખવાની છે અને પછી હે ને પાણી વાર દેવું. મિત્રો આવું કંઈક છે ને આપણે હાલો મિત્રો ભીહું તમારવાની છે. ભીહું તમારે ને પછી ઘડીક કૂટાઈ જઈએ. આજ મિત્રો મારે ઉઠવામાં સવારે વહેલું હતું, 5:30 ઉઠે ગયો હતો. કામે આપણે બધું વહેલું પતેગું અને આ બકાલાવાળા ક્યારામાં સાટે જ દેવી લગભગ સવાર ખવડાવવા થાય. આમાં એમ મીણી ક્યું હાકે નહીં ગયા, આમાં એની મારી દીધી દાટી. આપણે ભીહું તમારવા માંડીએ. અને હા મિત્રો અટાણે ગરમી અને મેં કાંઈ જો વાદળું દેખાતું ને એમાં મેં હા ઉસું જોવે કરી શું કામ મને એ નથી ખબર પડતી. ઢોરને એટલા ઢોરને પાડી શું કામ. અટાણે તો આ લીલાડો છે, મેં ન થાય પછી પાણી બગડે છે. અને તો તમારે નથી આરામ જ કરવું. ને ઓલો પીરો પંખો અને આ પંખો હે ને ધીરા ફરતા તો તોય આતા જે ધીરો જ ફરતી. આ કેપેસિટર લેવે બેયમાં અને ઉમાન આમ બેયમાં નાખ્યું. ઓલો તો શૂટ થઈ ગયો પણ હજી આ નથી થયો. આ કેપેસિટરમાં કંઈ વાંધો, કેપેસિટરમાં તો નહીં વાંધો હોય પણ પંખો ડીમ પડી ગયો. હા ને નીણ બીણ કમ્પ્લીટ ખવાઈ ગઈ. એ હા સુધી આવીને હેજાની બેઠી રહી. પાણીની છાટ કરી દા 15-20 લીટરથી કલાક એટલે એકદમ તમારે હાથ પડે ને કયો કા. તો મિત્રો ફાઇનલ મી હે ને ભીહું તો ખાલી નવરાવે નાખ્યું, તમારે નાખ્યું. અને આપણી જર્સીની મિત્રો મી આજ કહે ને કેટલું 500 કિલો સાણ કાઢ્યું એના દિલમાંથી. હો 500 કિલો, ઝાઝું થોડું નહીં પણ 500 કિલો આણી થયો. આપણી કુંડી ધોવાનું બરસ છે ને ઈણીથી. અને હા ભાઈ કારી નીકળી કારી આપણી દીઠી ન ગમે. હો તમને વિડીયામાં જોતા હોય તો એ થતું હોય કે આવી તી ગાય છે કોઈ રાક્ષસના પેટની. અટાણે હાવ સોખી કરી અટાણે મેં ધોવે ને કે અજયનો વાહન ઉઘેડ છે બપોર પછી જો સાણમાં નહીં બેહે તો. આપણે સાણમાં કોણ બેહે તો કે જર્સી. એટલે જો મિત્રો કહે નવરાવી અટાણે તો જો સેજ રેગું કે પણ 2 મહિના છે મી નહોતી નવરાવી. હું કાંઈ એમ આવવાની ધમારે ને ખાલી સાટ કરીને ગયો છે. અહીં ઘા કેનો હાથ કેનો જ આપે એની સાણમાં જ બે હું ગમે એવી નવરાવાની સાણમાં જ બે આસ્તા હે ને પછી કહે નવરાવી. અને જો ભીહું ધમારવાનું કામ ચાલુ છે પણ ભીહું આખી ઊભીયું થઈ ગયું ને એટલે ઢારિયું ધોવું. જો ઊભીયું ન થયું હોત ને આણે છે ને કહવાને મારે ભીહું આખી ઊભીયું થઈ ગયું, નકર ઊભીયું ન થાય કે બેઠ્યું રહે. હવે આણી કહે ને બધી ઊભીયું થઈ ગયું તો ઢારિયું ધોવે નાખીએ. એ આપણી 5 વાગે ઉપાડીની 4 વાગે અટાણે આવી પણ એવું 2 તાકની વાગમાં આવ્યા છે. એટલે પેલા હે ને આપણે વાલો ઢારિયું ધોવે નાખીએ, પહેલાં સાટ કરી દઈએ અને પછી ઢારિયું ધોવે નાખીએ. હું આખો પરસેવે નાહી રહ્યો એટલે પંખા હાલે પાણી તોય પરસેવે નાહી રહ્યો. પાણી કહી દીધી કહે ને કાઢી આસ્તા કાઢી. આ નલ આપણે આખા ઢોર નવરાવ લીધા, ઢારિયું ધોવે નાખ્યું. એ જુઓ આખા આખણી હે ને બેહે જાય ગુડી વારેલી છે ને રસીને નાખી દીધું હણિયું કે હે ને 3-4 વાગ્યા સુધી 3 વાગ્યા સુધી કલાક એકતા ભીનું જ રહે. એટલે જે હવા આવે ને એ બધી ટાઢી આવે. અને ખડેલા આપણી 2 નવરાયો એ પા ઉષા આવે ને તે હેઠિયું આ આણીને જ નવરાવી કે એ ઊભી જ નથી થઈ. એ ઉછી સડતા દાખલો પડે તો માણકીની અને મઘુડીને નવરાવી. એવો મિત્રો આપણે હેના લેવો લાકડીનો વારો લઈએ. હેઠી સોલે 2 ગાંઠું અને હેઠી સડાવે નહીં. હાલો મિત્રો ફાઇનલ સડાવે લઈએ લાક. તો મિત્રો મારો દોસ્તાર ત્યાં કીધું હતું મને
કે કાસ આવે ને કાસથી કાસ લઈ કટકો અને પછી આણી એકદમ લાહી લપર જેવું કરે અને પછી કવાળી ચડાય. તો કાસ ગોતો એના કરતાં સાકું હોય ને બહુ સારી છે. ફાહું નહીં નીકળે આણીથી. જો ફાહું નીકળે ને તો લાકડી બગડે જાય. અને એ ભાઈ મને કે એક કામ કરી કે આણી ગરમ કરતો ગરમ ને કરવું કાલની એમની સડાવવા દેની ટ્રાય કરા. તો મિત્રો બ્લોગના અંદર કન્ટિન્યુ આપણે લાકડી બનાવવાની છે. મિત્રો એ છે ને લાકડી રેડી કમ્પ્લેટ નખાઈ ગઈ એટલે જ હોય 99.99%. તો મિત્રો કોમેન્ટ ખાસ જરૂર કોમેન્ટ કરી દીધો કે આવી રીતના લાકડીના પ્રાણાના શોખીન કોણ જે શોખીન હોય ને એ એક મસ્ત મજાની કોમેન્ટ કરી દીધો નાની એવી આપણા બ્લોગની અંદર. તો મિત્રો જો ભીનું આપણી આરામમાં છે અટાણે વાગ્યા 4 અને ગાય જો મિત્રો આજ કેવી ઝપકે. મિત્રો વાગ્યા 4 ને મારે જવાનું છે આલા કાકાને ઘેર ને માલ જવો આપણો એ મજાનું નિંદર કરે, કોઈ આરામ કરે, કોઈ ઓગાર વારે. તો આપણે મિત્રો જવાનું છે આલા કાકાને ઘેર. તો મિત્રો એની બનાવવાનો છે માંડવો. તો આપણે છે ને ના જવાનું છે કિના રણથી મારે નાસ્તો નહીં આલા કાકાને ઘેર જવાનું મારે અહીં જાઉં રાજુને ઘેર છે. તો મિત્રો એને માંડવો બનાવવાનો છે. મને કે તારા જો પુગાય તો આવી છે તે જો અટાણે ઘડીક સાર નેદવા ગો તે હાટેનું ઘડીક ઉપાડ્યું અડધો પૂણો ક્યારો નેદાણો કાલે 4 વાગ્યા નથી એ વાલો ભીહું ટાણે પાછું આવવું પડે 5 વાગે એટલે પાછું આવવું પડે પછી આપણે ભીહું પીવડાવવા જવાનું. હાલો મિત્રો આપણે બા અહીં ચાલા ગોતે ગોતે ને માંડવા કરવા હે ઓય
તમારે તો નારિયેળી આવી ગયું ને તાલા આવી ગયું પાડ્યા. તો મિત્રો અમારે છે ને કરવાનો છે માંડવો. હાલો હું તમને દેખાડા. આણીને મારે તો વેર કામ હોય. મિત્રો આ માંડવો છે ને કરવાનો છે. આજુ ફેરે તો કંઈક આમાં થાંભલ્યું ને ખોડ્યું. ઓલે ફેરે એમ કાકા દીકરા માંડવો કરતો ને તે પડ્યો હતો પપ્પા દેખે નેઠો. અવાર કામ થાય. પડે છે ને. હાલો તો આને ફેરવે નાખો. મિત્રો હું છે ને આલા કાકા ની કાકા તમે મિત્રો આલા કાકા આય ભીહું બાંધો બધી મારા ને છે ભેર્યું. તો જો કેવી એકદમ મસ્તીની ખડેલી પાડ્યું બધી એક ઢાંઢે ઊભી. આલા કાકા ની ભીહું કેવી ટેવ છે વૈશમાં જગ્યા હોય ને ઢાંઢું આ મોઈલે પગું રાખે. આ જો આ મસ્તીની એકદમ બધી ઠાઠા છે ને ઠાઠે જ રહે. મિત્રો જો આપણે એને આખાય તાલા ઉતારે નાખ્યા અને પસવાડે અલગ કાંઈ હરગાવે નાખ્યા. હવે હે ને આ માંડવો આપણે કમ્પ્લીટ કરવાનો. થાંભેલીઓમાં કંઈ ઠેકાણું નથી કીધું. હું છે ને અહીં કહેતો હતો કે આ થાંભલી ખોડો માંડવાને અંદર એટલે ઢારિયાને અંદર. તો એની ના હાલે કે થાંભલી ખોડાવરાવે. હાલા કાકા માપનું તો કર્યો. આ કાંઈ ઘટે હેલો પાઇપ. તો મિત્રો આપણે છે ને માંડવો આમાં છે ને વિખાયો તો ખરો પણ આમાં છે ને જીવો તીવો હજુ તો ખાલી 1 2 3 4 5 લાકડા ને મુકાવ્યા એમાં જઈને તે બાકી કઈ કર્યું નથી હજુ. ભાઈ મારે થકો ઢોરનો ટાઈમ એટલે મારે ભાગે જવાનું થાય. હા એ બાંધી જ દવાની હેખાઈ. હા ના બાંધી દો. તો મિત્રો આપણે છે ને શરબત પીએ નાખીએ. આલા કાકાને ફેરથી આવ્યો ને શરબત પેલા પી નાખીએ હિમોભાઈ. તો આજ તારે કાંઈ ઓપકો કઈ પી લીધો. હાલો મિત્રો શરબત પીવા. મિત્રો મારે કેવું થાય ખબર આજે પારેટીયું ભીનું થાય ને એ વાલીમાં આવે પાછી મેના હે એ પણ વાલીમાં આવે થઈ ગઈ. જો એ છે ને વાલીમાં નથી દોવા દઈ વાલીમાં પાસે પ્રાવે પછી હું દોવેલા. ને મિત્રો અટાણે આવ્યા આપણે ઘેલા સોમનાથથી મહેમાન આવ્યા તે હું ઘડીક બેસે ગયો અટાણે દોવાનું મોડું શકો અટાણે હા વાગે ગયા હાથ વાલીમાં પ્રાવે ગઈ લાવી હું દોવે લાલી છટકે દઈ ના દોવે લે હું દોવે લે મારે કંઈ કામ. કામ કાં ડોઈ લોરી લઈ દે. મિત્રો જો આપણે અઘરી ગયું. તો મિત્રો ફાઇનલ આપણે એના ઢોર કમ્પ્લીટ દોવે લીધા અને જો આ ઘેલા સોમનાથથી મહેમાન આવ્યા તો અડધા મહેમાન અંદર બેઠા અને અડધા મહેમાન બારોબાર. એટલે તમારું નામ તો કાં હોય? મહેશભાઈ. તો મહેશભાઈના વાડીની અંદર પહેલાં અમારું ખાણું હોય હતું એટલે એ રીતના અમારો સંબંધ છે. એટલે આવ્યા હતા ફરવા. તો કેમ નીકળ્યા હતા તમે આ બાજુ? સોમનાથ. હજી ક્યાં જવાનું છે? હવે દુવાજ ક્યારે જ જાવ? કાંઈ દૂર ન થાય છે કામ કાંઈ કરાપા
હા રે ના હવે આવ્યા ભેરા આવ્યા તો ઘુમરો મારતા આવો ને પાછું હજી તો આપણે ધંધા બધા મૂકીને આવ્યા હા તો કામ ધંધા પાણી તમારે બસ એકદમ મજામાં હમ અને જોરદાર હમ. તો મિત્રો અહીંયા આ ભાઈના એરિયામાં છે ને એસએફ ગાયોનું પ્રમાણ બહુ તમારે બહુ ને બહુ બહુ ખરેખર એમાં કેવું પ્રોફિટ સારું પ્રોફિટ તમે રાખો કે નથી રાખતા ના ના આપણી પાસે ગીર ગાયું છે ગીર ગાયું છે ગીર પ્યોર ગીર હા હા ઘર માટે ઘર ખાવા માટે ઠીક એવું પ્યોર ગીર હમ તમારા ગામની અંદર ખૂબ સારા તબેલા છે બહુ બહુ એક પંજાબની ટેકનિકથી તબેલો છે હા મહેશભાઈ કરીને છે મહેશભાઈ કરીને છે સુવર્ણ મહેશભાઈ કરીને પાકું વાર્ષિક ટર્નઓવર 25-30 લાખ હા હા વાર્ષિક ટર્નઓવર અને એની ગાયું બધી હા મેં 30 લીટર દૂધ વાળી પ્રકાશભાઈ ચૌધરી કરીને એની વિઝિટમાં ગયા હતા હા એની એના પાસે હું એઆઈ નો કોર્સ કરી આવ્યો હા દિયોદર હા અહીંયા આવે છે લોકો હા હું બનાસકાંઠા હતો ને. શું છે હા મારી પાસે છે હું ઓલ બાથરૂમ ગયો તો ને શા મૂક્યો હે તમે કામ ભાઈ ગયા તું ને પીતો આ તો બધા પીએ નહીં હું દૂધ નથી પીતો એટલે ચા નથી પીતો ઠીક વિડિયામાં એને નો વેડ આવે કે આવો છે અમારો કંઈક નાનો એવો તબેલો આમાં છે ને મેં એકી વેસાતી ને આમ વેસાતું લીધું પણ પાડીઓ ઉઝેરે એને વેસે અને પછી ભીહું હારી લીધી અને એ હા અમે એક જગ્યા એને ત્યાં રિક્ષામાં પાસે જ તો વેચાવ તે કાં વાલે મુન્નાભાઈ બસ મજામાં બ્લોગર છે ભાઈ ચેનલ છે હે હવે સબસ્ક્રાઈબર થયો કાંઈ નોટિફિકેશન ઓન કરી દીધી આવું ને તો આ થાય આનો તબેલો હા એ જ વાત છે જા ભાઈ ને ગામમાં પંજાબની ટેકનિક થી તબેલો હોય અટાણે 25-30 લાખ રૂપિયા ટર્નઓવર કરે છે કેટલું એ તો મેં કીધું આ ભાઈ આટલા બધા આ તો નથી આ હજી ઓછા દૂધે છે એવું છે ને હા ઓછા દોધાર ગાભણા છે 12 ગાભણા છે આ નકરી આ ભાઈ થાકી જાય કૃપા ડેરી ફાર્મ હમ ઈ વેચે હવે લગભગ વેચવાનું એની વાસળી તે લેવી હોય ને 3 લાખ રૂપિયા હા હા 4 લાખ તો રૂપિયા આપણે ઘરે આવી તૈયાર કરાય ને આ બ્રીડમાં શું ઘટે અને એની પાસે ગાયું છે ને બધી એક ટાઈમ નું 20 લીટર પ્લસ દૂધ વાળી ગાયું એક ટન હા એવી ગાયું પણ ભાઈ જર્સી ગાય છે એ નોટ છાપન મશીન જ છે સમજ્યા તમે? જો આ આપણે આવડે તો આપણે ના ના ઈ ભોગ દેવો પડે ભોગ? કોઈ વસ્તુ દર્શન વધારે પંજાબનું આઈને કોકટેલ અમારે ક્યું? ત્યાં ઘરે ઘરે જર્સી મળે. ટીવાના દાણ આવે હા ક્યું? એવી હોય છે 5 વીઘા જમીન તો એમાં એવડી લીટર નો આવે અને 5 જરસા લઈ આવે ને તો એ 5 વીઘા ટૂંકી સાયલન કરી દે હા. સાયલન આવે છે અમાર લીલાડો ખૂબ થાય સાયલન નો ફેર આવે ગમે એવા આવે એમાં નો થાય હા કેટલા લાખનું ટર્નઓવર કરે અત્યારે 25-30 25 લાખનું નો 5 વીઘામાં તમે કરો શકો મહિનામાં બરોબર વરણ વરસનું 25-30 લાખ નું ટર્ન અઠવાડિયે 70-80 હજાર નો પગાર છે એટલે મહિનાનો ગણો 2 લાખ રૂપિયા આ અઠવાડિયાનો 80-90 6 હજાર લાખ મહિના પહેલા રૂપિયાનો એવું કહેતા પગાર હોય. અત્યારે તો વધારો થયો હા તો એમ. અત્યારે ડીમ હોય ઉનાળો છે ને 12-13 ના ના 15 એની પાસે ડીમ વાળી વસ્તુ જ નહીં આવે કદાચ. ડીમ વાળી વાત જ ન બે આવે લાખ વાળી વાત જ ગયું. ન આવે એની. અને લાવે સીધો હા પંજાબ થી લાવે છે મને ઈ હવે જો કે અહીંયા બધું એનું કરવા માંડ્યો છે બધું હા ત્યાર ઘરના બધું હા તૈયારી. પણ આ બ્રીડ તમે તૈયાર કરો એટલે ઘરે વાસળી જ આવવાની છે કામ કરે, આ ભાઈ બંધ છે ક્યારેક ના આવે ને હા તો આવી એટલી પાકું આવી ઈ ખાસ મિત્ર આપણી દુકાનનો ગ્રાહક છે હા, હા. સેલ આપણે હારે જ હોય હા હા પાવા એટલી પાકું આવા આવ્યો એટલે એને મળ્યું ને તો એની પાસે માહિતી લે હા હા પાકું એની પાસે આપણે માલ નથી લેવો હા. માહિતી લે માલ તો આપણે ઘરે તૈયાર કરી લઈશું માલ હોજી જાય હા, હા. જો કે આવે બધું પ્યોરિટી પણ આપણે એવડો પૈસો ન દેવાય નો દેવાય ને એવડા પૈસામાં આપણે લઈ આવી ભલે 12 લીટર આપણને આવે હા એ શું કે છે 5 મોટા હાંસો હોય ને કરતા એક મોટું હા, એટલે અમારો એમ જ છે અમે આ જાફરાબાદી ભીહું એમ જ રાખવી કેમ કે દેહી 10 ભીહું રાખવી અને જાફરાબાદી 5 રાખવી હા હા ફેર પડે મોટા અમારે હોય ને દૂધ દેતા હશે દૂધ પીડે કઈ હાલ વાંધો. હાથી વાંધો ને તમે ગમે ત્યારે દે આવજો ને તો મિત્રો ફાઇનલ હું એના ઢોર દોવે અને આ મીમાન જતા હતા દરિયે માથું ને અહીં ટાઈમે કોઈ દી દરિયે જતા ન હોય તો મીમાન જાય તે મને કે ભણા હાલ ને તું ભેરો તે મેં ફટાફટ મિત્રો લુગડા બદલાવ્યા અને હેવ આપણે એના ભેરું ગાડીમાં બેસી જવાનું છે એ બ્લોગ બનાવવા તો વાંધો નહીં ને કોઈ નહીં તો મિત્રો એક ભાઈની ઘણા દી પેલા કોમેન્ટ હતી કે ભના ભાઈ કાંઈક ફરવા જાવ તો મિત્રો મારે કાંઈ ફરવા જવાનું હોય નહીં ક્યાં ભાઈ ને આ ભાઈ ને હે લે
તો મિત્રો આજ છે ને આપણે આ મહેમાન આવ્યા ને આપણો વેત આવે કો ફેરો તો કઈ દીધી વિરમભાઈ વિરમભાઈ નુનાભાઈ ને આ ભાઈ નામ શું રામભાઈ આ મહેશભાઈ અમારે જો મોલ મોલ જાય એટલે અમારે તો દરિયો ઘેર છે તો એમ કોઈ દી આવતા નથી અમારા ગામનો દરિયો છે ને એમાં 1.5 કિલોમીટર થાય તમારે ત્યાં ઘર કેવા એટલે તમને અહીંયા નવીન આનો માયતમ ન હોય ને જે વસ્તુ ઘરે હોય ને એનું માયતમ ન હોય. અમે ક્યાંથી આવ્યા છે 300-400 કિલોમીટર આયા એટલે તમને એમ થાય કે નહીં કંઈક કેવું લાગે આપણે આ દરિયો કહેવાય. ક્યાં સુધી પાણી આવે કેમ કરંટ એટલે આ મોટો વધારે થાય બધા હા સુધી પૂગે રાતે લગભગ દિવસે આવે ના સોફા બેસી ગયા હોય આપણે આમ ઓલા ચડવાનું તો નો ચડ્યા ને હા તો પણ તમે બેસે હેવી મોટું આવે હેવી